હાય ગાઈસ, આજનો વ્લોગ ચાલુ કર્યો. ઘણા દિવસો પછી મળ્યા, કાંઈ વાંધો નહીં. હવે આપણે ડેલી વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ. ડેલી વ્લોગ કીની પર બનાવ ખબર જ નહીં પડતી. ડેલી વ્લોગ તો મને પણ બનાવે, કીની પર બનાવ મને કાંઈ કોન્ટેક્ટ નહીં મળતો. હવે કાંઈ વાંધો નહીં, આજે તો એક વ્લોગ બનાવી દેવી. સ્પીકર રિપેરિંગ કરવાનું, જો બતાવું તો આ સ્પીકર રિપેરિંગ કરવાનું. એ આખું તૂટી ગયું હોય, મેં જ તોડ્યું. આજે સ્પીકર રિપેરિંગ કરવાનું ને પકડતો કહીશું. હવે આપણે સ્પીકર રિપેરિંગ કરીશું. હવે કાંક પેટી બધું માલ સામાન ઉતારું, પછી આને ખોલી, પછી આપણે સ્પીકર બધી પબ્લિક અમે લીધું તો અમને લાગ્યું આ બે સ્પીકર, તમને બી લાગશે આ બે સ્પીકર. જો આ તો રિયલ સ્પીકર જ હોય છે. આને જ્યારે અમે ખોલ્યું ને ત્યારે જો આવું જ નીકળ્યું. कौन है ये लोग, कहाँ से आते हैं? કેમ હુઆ આયલા જાદુ ચો ખુલ્લે આમ રૂટ પાર્ટ બચાવો. આ ક્ષેત્ર બધા લોકો શું વિચારે, બે સ્પીકર જોરદાર વાગશે એટલે લઈ લીધા. અને એક તો સ્પીકર ખાલી છે, જો આવી સ્કેમ વાળું. આ એક ખાલી છે તો એક સ્પીકરનો અવાજ જોરદાર આવે ગાઈસ. આપણે વગાડીએ, આમ રિપેરિંગ કરીએ આપણે. અત્યારે થાય તો સારું, નકર તૂટી જાય તો કાંઈ વાંધો ફેંકી દઈશું, ભંગારમાં વેચી મારશું. આ બે કલેક્શન હતા, મેં જોઈન્ટ કરી દીધા. જો લાલવાળા લાલમાં નાખ્યો અને વ્હાઈટવાળા વ્હાઈટમાં નાખ્યો. જેની રમસ એટલે આપણે સ્પીકર રિપેરિંગ કરી દેવી ફટોફટ. આ બધા બોલ્ટ નહીં ના નીચે મેક્યા. આ પણ લગાવવું પડશે, એક લગાવશું તો કેવું લાગશે. એટલે ભલે સ્કેમ થયો, આવ્યો ચીટિંગ કરી, કાંઈ વાંધો નહીં, એક લગાવી દઈશું આપણે. બીજો ખોપે લુક બગડી જશે એટલે લગાવી, ના લગાવી. જેને રેવા દે. એક ભૂલ થઈ ગઈ. આ સ્પીકર અહીંયા લગાવવાનું હતું, મેં સ્પીકર અહીંયા લગાવી દીધું. જો ગડબડ, જો આ એનું વાયર બહાર કાઢવા માટે જો હોલ આલ્યો. હવે પાછું મને આ ખોલવું પડશે, પાછું સ્પીકર નાખવું પડશે. ગાઈસ બહુ ભૂલ થઈ ગઈ. ખોલો પાછા. જો હું આ કામ કરું, આ જેને જો હેરાન કરે, જેને હુઈ જા. જો આ જેને હેરાન કરે, કામ કરવા નહીં દેતી. એવું કે મારી જોડે રમ, તો મને અત્યારે નહીં રમવું એની જોડે. અત્યારે સ્પીકર રિપેરિંગ કરવાનું છે આપણે, એટલે જો ઓલી બા જેને રમ હુઈ જા. જો ગાઈસ બે સ્પીકર મેં મસ્ત ફિટ કરી દે. હવે આને ફિટ કરી દેવી. આ ચાર્જિંગ કરવાનું છે બધું. આ બે વાયરમાં જોઈન કરી દેવી, આપણું સ્પીકર રેડી થઈ જશે ગાઈસ. લે કીશું શૂટ કરતો અહીંયા બતાવજો. જો જો ગાઈસ તમને દેખાતું હશે, નહીં દેખાતું. અમારથી આ કનેક્શન તૂટી ગયું. લાઇટ ચાલુ કરું, જો આવી રહ્યું.
હવે આપણું સ્પીકર નહીં વાગે મારા ખ્યાલથી. તો એક કોશિશ તો કરું વાગે કે ના વાગે, આપણે જોઈએ લેવી. તૂટી ગયું તો તૂટી ગયું, બરાબર. આપણું સ્પીકર નહીં વાગે કેમ કે જો આખું મેં તૂટી ગયું મારા હાલથી, ગડબડ થઈ ગઈ ગાઈસ. હવે સ્પીકર નહીં વાગે, કાંઈ વાંધો ને, આપણે જોઈન્ટ તો દેવી. સ્પીકર બગડી ગયો, હવે કદી નહીં વાગે. ભાઈને સોલ્ડિંગ કરવું પડશે, સોલ્ડિંગ મશીન છે ભાઈ, મને નહીં આવડતું. કાંઈ વાંધો ને, આપણે ફિટ તો કરીએ, ખાલી આપણે સ્પીકર ફિટ કરાવો, વાગશે તો નહીં ગાઈસ. સ્પીકર બગડી ગયું મારાથી, ચાલુ સ્પીકર હે, આ સ્પીકર ચાલુ અત્યારે મારાથી બગડી ગયો, નહીં વાગે કદી. કાંઈ વાંધો ને, જોઈન્ટ તો કરી દેવું. ગાઈસ ફાઇનલી આપણું સ્પીકર રેડી થઈ ગયું. હવે વાગશે તો નહીં, ખાલી આમ જોઈન્ટ થઈ ગયું. જો આમ લાગે ને નવું, જોરદાર વાગે ગાઈસ. મારથી બગડી ગયું એટલે ન આ વગર ન કંઈ એક નંબર વાગે. જો સ્પીકર તો રેડી થઈ ગયું, કાંઈ વાંધો નહોતું. તૂટેલું દોરી બાંધેલું હતું, જોઈ લો ગાઈસ. આગળ પાછળથી કાંઈ ડેમેજ નહીં. સ્પીકર રિપેરિંગ થઈ ગયું, સ્પીકર રિપેરિંગ થઈ ગયું. ગાઈસ આજનો વ્લોગ એન્ડ કર્યો. વ્લોગ પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. આપણે મળીએ બીજા વ્લોગમાં. બાય બાય ગાઈસ.